હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ફોર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે પરિવર્તનશીલ અંદાજપત્ર. આની પહેલા આપણે નિર્ણય ઘડતરના હિસાબો જોયું હતું. હવે આપણે જોઈએ પરિવર્તનશીલ અંદાજપત્ર. ટીવાય બીકોમ સેમ 6 મેનેજમેન્ટ અકાઉન્ટ 8 એમાં આપણે જોઈએ છે પરિવર્તનશીલ અંદાજપત્ર. પરિવર્તનશીલ અંદાજપત્ર માટે છે ને એક્ઝામમાં તમને 14 માર્કનો દાખલો આવે છે, 3 માર્કનો નાનો દાખલો આવે છે. જો એમસીક્યુ આવે તો 3 એમસીક્યુ આ ચેપ્ટરમાંથી તમને પૂછાશે અને એક ટૂંકનોંધ પણ આવી જાય. કદાચ ટૂંકનોંધ આવવાની શક્યતા છે એમાં, બરાબર છે. ચાલો, તો આ ચેપ્ટરમાં પહેલા આપણે થોડું સમજીએ કે આ પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે શું. જો નિર્ણય ઘડતરના હિસાબ મેં તમને આખું શીખવાડી દીધું, બરાબર. આપણી એપ્લિકેશન પર તમે આખું જોઈ લીધું હશે. બધા જ વિડીયો, લગભગ 20-22 વિડીયો આપણે મૂકેલા છે પીડીએફ સાથે આખું, બરાબર, રેડી જ છે. અને પરિવર્તનશીલ અંદાજપત્રનું પણ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે શું, પહેલે એ સમજીએ. જો આમાં કેવું આવે કે છે ને ઉત્પાદનની જુદી જુદી સપાટી આવે, 100%, 60%, 80%. તો આવું કેવું કે અલગ અલગ સપાટીએ તમે એકમ કેટલા ઉત્પાદન કરી શકો. હું બીજી રીતે તમને સમજાવું તો કે તમે છે ને દિવસમાં માની લો કે તમે 100% તમારી શરીરની શક્તિ લગાવી તો તમે દિવસમાં 6 કલાક વાંચી શકો કે 8 કલાક વાંચી શકો. તો એ તમારી એક શક્તિ છે કે 100% તમે 8 કલાક વાંચી શકો. તો ભાઈ તમે એવું કહી શકો કે ભાઈ 60% કદાચ મેં 6 કલાક વાંચી શકું, 40% મેં 2 કલાક વાંચી શકું. એવી જ રીતે કારખાનામાં પણ એવું જ હોય. જો આપણે પૂરેપૂરી શક્તિ ઉત્પાદન કરીએ તો માનો કે 100% આપણે 10,000 એકમનું ઉત્પાદન કરી નાખીએ તો 80% એ 8,000નું થાય, 60% એ 6,000નું ઉત્પાદન થાય. તો અલગ અલગ ઉત્પાદનની સપાટી આપણી પાસે ખર્ચ કેટલો થાય, નફો કેટલો થાય અને વેચાણ કેટલું થાય એ અલગ અલગ સપાટીએ જાણવા મળે. તો એ આપણે કામ લાગે પરિવર્તનશીલ અંદાજપત્રમાં. ખબર પડી? પરિવર્તનશીલ અંદાજપત્રક એ આખું આપણે બનાવવાનું આવે અને એમાં કેવું કે દરેક એકમની 2 કોલમ આવે. માની લો કે તમે 100% બનાવો, 80% બનાવો તો દરેક એકમની 2 કોલમ બને. એક એકમ દીઠની કોલમ અને કુલ ખર્ચની કોલમ, એવી રીતે બને, બરાબર છે. અને તમારા દાખલામાં કેવું હશે કે કોઈ પણ એક સપાટીએ છે ને રકમની અંદર બધું આપ્યું કે 100% સપાટીએ નીચેની માહિતી અને તમને શોધવાની કીધેલી હશે કે 80% અને 60% શોધો. જો અહીંયા મેં એક રકમ લીધેલી જ છે તો એમાં શું કીધું કે 60% પ્રવૃત્તિની સપાટીએ નીચેની માહિતી આપેલી છે, એટલે આ બધી 60%ની માહિતી આપેલી છે. તો આપણે લોકોએ શોધવાનું શું કીધું કે 80% અને 90% માટે તૈયાર કરો. તો આવી રીતે તમારી એક્ઝામમાં દાખલો હશે, બરાબર છે. અને આ ચેપ્ટર બહુ ઇઝી છે. તમે જોશો ને નિર્ણય કરતા આખું સૂત્ર પર આવ્યું. પરિવર્તનશીલ આખું છે ને આની પર જ છે ને એમાં પણ જો આ ફોર્મેટમાં અહીંયા લખેલું જ છે ને બધા આઈએમપી પોઈન્ટ અહીંયા લખી કાઢેલા છે. તમે ખાલી આ વિડીયો એકદમ ધ્યાનથી જોશો ને, પહેલો વિડીયો આપણે ઇન્ટ્રોડક્શનમાં કે શું આવે પરિવર્તનશીલ અંદાજપત્રમાં, અહીંયા એક દાખલો પણ લીધેલો છે એટલે તમને આઈડિયા આવી જશે. જો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ એની વ્યાખ્યાથી. પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે ઉત્પાદન સપાટી બદલાતી રહે અને તેને પરિવર્તનશીલ અંદાજપત્ર કહેવાય. જોયું મેં તમને કીધું ને કે સપાટી બદલાયા કરે તો એને કહેવાય પરિવર્તન થયા કરે એમાં. અને પરિવર્તન પ્રમાણે આપણે ખર્ચ નક્કી કરવાનો હોય, નફો નક્કી કરવાનો હોય, વેચાણ નક્કી કરવાનું હોય, બસ એટલું જ હોય. તો આપણું એક પત્રક છે અને આ પત્રક ખબર આપણે સેમ 3માં અકાઉન્ટમાં કોસ્ટ વિષયમાં એકમ પડતર નામનું ચેપ્ટર હતું તો એની અંદર આવી ગયું છે. જો પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ, એનો તમે ટોટલ કરો ને એટલે તમને છે ને પ્રાથમિક પડતર મળે. પ્રાથમિક પડતરની અંદર એડ કરો કારખાના પરોક્ષ ખર્ચા એટલે તમને કારખાના પડતર મળે. એની અંદર એડ કરો ઓફિસ કે વહીવટી ખર્ચા એટલે ઉત્પાદન પડતર મળે. એની અંદર એડ કરો વેચાણ વિતરણ ખર્ચા એટલે કુલ પડતર મળે. અને કુલ પડતરની અંદર એડ કરો નફો એટલે તમને વેચાણ મળી જાય, બરાબર છે. તો આપણું એક પત્રકનું એક ફોર્મેટ છે. આ ફોર્મેટ તમે નોટમાં લખી દેજો. મેં જેટલું અહીંયા લખેલું છે બધું નોટમાં લખી દેજો. બધી આઈએમપી નોટ છે અહીંયા. ચલો હવે તમને એક વસ્તુ સમજાવજો. જો જે ખર્ચની આગળ છે ને, જો ખર્ચ 2 પ્રકારના આવે, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચા. તો પહેલા આપણે એની વ્યાખ્યા સમજી લઈએ. સ્થિર ખર્ચા કોને કહેવાય ખબર છે કે જે ઉત્પાદનની સપાટી બદલાય છે તો પણ એ ફેરફાર થતો નથી, એટલે સ્થિર ખર્ચ એવો ને એવો જ રહે છે, બરાબર છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે આપણે છે પગાર, ભાડું અને બીજું એક ઉદાહરણ માની કે આ એક રૂમ છે આપણો, બરાબર છે. આ રૂમમાં માની લે કે આ રૂમનું રેન્ટ આપણો 2000 છે. આ રૂમ છે એ રૂમનો રેન્ટ 2000 છે, બરાબર છે. તો આપણે ત્યાં સ્ટુડન્ટ આવે છે, 1 સ્ટુડન્ટ આવે છે, 2 સ્ટુડન્ટ આવે છે અને રૂમનું રેન્ટ છે 2000. માની લો કે રૂમનું રેન્ટ કેટલું છે આપણું, આ 2000 રેન્ટ છે. તો જે મકાન માલિક છે એ એવું થોડી કહેશે કે ભાઈ તારે તો હવે 1 સ્ટુડન્ટ આવે તો તું પૈસા ઓછા આપજે, કે ચાલ તારે તો 500 સ્ટુડન્ટ આવે તો તું હવે વધારે પૈસા આપજે, એવું નહીં કહી. જે રૂમનો રેન્ટ છે 2000 નક્કી કરેલો છે તો દર મહિને એ જ ચાલતો હોય. એનો મતલબ શું છે કે દર મહિને ભલે સ્ટુડન્ટની વધારો ઘટાડો થયા કરે છે, સંખ્યામાં વધારો ઘટાડો થાય, પરંતુ રેન્ટ તો એને એ જ છે. તો એને કહેવાય સ્થિર ખર્ચા. અને જે ખર્ચા છે ને ઉત્પાદનની સપાટી સાથે બદલાતા રહે છે તો એને કહેવાય ચલિત ખર્ચા. દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ છે, બધા ભાવ કેવા થાય, વધઘટ થયા કરે, માલ સામાન મજૂરી છે, તો એને કહેવાય ચલિત ખર્ચા, બરાબર છે. અને બીજી એક વસ્તુ,
જો અહીંયા લખેલું જ છે, માલ સામાન મજૂરી પ્રત્યક્ષ ખર્ચા સીધા ખર્ચા બધા ખર્ચા કેવા છે? ચલિત ખર્ચ છે. અને જે શબ્દની આગળ પ્રત્યક્ષ શબ્દ લાગેલો હોય કે સીધો એવો શબ્દ લાગેલો હોય તો એને પણ ચલિત ખર્ચો જ કહેવાય. બરાબર, પ્રત્યક્ષ શબ્દ, સીધો શબ્દ, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, સીધો માલ સામાન, સીધો ખર્ચ, સીધી મજૂરી, તો એ ચલિત ખર્ચા કહેવાય. બરાબર છે. હવે મેં તમને નહીં કીધું કે તમારે છે ને આ દરેક સપાટીમાં 2 કોલમ બનાવવાની હોય. આ આવી રીતે મને કે તમે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવ્યું, આ 100% તમે બનાવો છો. પહેલા અહીંયા હું આવે વિગત, આ 100% તો એમાં આવી રીતે 2 કોલમ બનાવવાની. એક અહીંયા શું લખાય? એકમ દીઠ. શું લખાય? એકમ દીઠ. ને એક અહીંયા શું લખાય? રૂપિયા. અહીંયા તમે કુલ ખર્ચ લખી શકો. મને કે તમે 80% બનાવો તો એની પણ 2 કોલમ. એક અહીંયા હું આવે એકમ દીઠ, ને અહીંયા હું આવે રૂપિયા. અહીંયા એકમ દીઠ, અહીંયા રૂપિયા, એવી રીતે. તો આ દરેક એકમમાં તમારે 2 કોલમ બનાવવાની હોય, એકમ દીઠ અને રૂપિયાની, એકમ દીઠ અને રૂપિયાની. તો હવે ધ્યાનથી સમજજો, ધ્યાનથી. હું તમને એક એવી નોંધ કહું છું ને કે એની પર આખું ચેપ્ટર ટકેલું છે, અને જો એ તમને આવડી ગયું એટલા ચેપ્ટર આવડી ગયું. બરાબર છે? એકદમ ધ્યાનથી સમજજો. જો જે સ્થિર ખર્ચ હોય ને, સ્થિર ખર્ચ, આ સ્થિર ખર્ચ, તો સ્થિર ખર્ચ તમે અહીંયા લખવાનો. બરાબર, તો સ્થિર ખર્ચમાં શું કરવાનું? બોલો, આપણે કેટલી કોલમ બનાવતા હોઈએ? આપણે 2 કોલમ બનાવીએ છીએ, એક એકમ દીઠની કોલમ અને એક કુલ ખર્ચની કોલમ. બરાબર ને? જો આપણે એકમ દીઠની કોલમ કે એના કુલ ખર્ચની કોલમ કહેવાય. તો એટલું યાદ રાખો, સ્થિર ખર્ચમાં છે ને, આ સ્થિર ખર્ચમાં જે ભાગ છે ને એમાં એકમ દીઠ છે ને બદલાતો રહે. શું બદલાતો રહે? એકમ દીઠ બદલાય. અને કુલ ખર્ચ છે ને સમાન રહે. બસ ખાલી આટલું યાદ રાખો. સ્થિર ખર્ચમાં સમાન શું રહે? કુલ ખર્ચ. અને બદલાય છે શું? એકમ દીઠ બદલાય છે. બરાબર છે? આ ધ્યાન રાખજો. સ્થિર ખર્ચમાં શું સમાન રહે? કુલ ખર્ચ સમાન રહેશે ને એકમ દીઠ બદલાય. મેં તમને કીધું એ પ્રમાણે કે સ્થિર ખર્ચ સમાન જ હોય. બરાબર છે? હવે અહીંયા આપણે વાત કરીએ એવી રીતે ચલિત ખર્ચની. બસ આ તમે ખાલી હાસ્યમાં ખાલી આટલું લખી દેશો ને તો પણ તમને બધું ખબર પડી જશે. ચલિત ખર્ચમાં છે ને એકમ દીઠ શું રહે? એકમ દીઠ. તો આમાં એકમ દીઠ સમાન રહે. અને છે ને અહીંયા કુલ ખર્ચ કેવો છે? બદલાતો રહે. બોલો, ખબર પડી ગઈ? ચલિત ખર્ચમાં શું સમાન રહે? તો ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન રહે. બરાબર છે? અને કુલ ખર્ચ બદલાતો રહે. બસ આટલું ખાલી ધ્યાન રાખો. અને બીજો પણ એક ત્રીજા નંબરનો એક ખર્ચ આપણા અર્ધચલિત ખર્ચ. જ્યારે અર્ધચલિત ખર્ચ આવે ને ત્યારે એટલું યાદ રાખો કે એકમ દીઠ પણ બદલાઈ જાય અને કુલ ખર્ચ પણ બદલાઈ જાય. કારણ કે અર્ધચલિત ખર્ચમાં તમને ખર્ચ અલગ અલગ પાડવાનો હોય. એની અંદર સ્થિર ખર્ચ પણ સમાયેલો હોય અને ચલિત ખર્ચ પણ સમાયેલો હોય. તો જ્યારે અર્ધચલિત ખર્ચ આવે ત્યારે શું કરવાનું? તો ત્યારે પણ મેં અહીંયા લખેલું છે, આ અહીંયા સૂત્ર બધું લખેલું છે. બરાબર છે? હમણાં સમજાવો તમને. પહેલા તમે આ 2 પોઈન્ટ ધ્યાન રાખી લો. જો સ્થિર ખર્ચ હોય ત્યાં એમાં શું સમાન હોય? કુલ ખર્ચ સમાન હોય. અને ચલિત ખર્ચમાં શું સમાન હોય? એકમ દીઠ કિંમત સમાન હોય. બસ આટલું ખાલી યાદ રાખો. સ્થિર ખર્ચમાં કુલ ખર્ચ સમાન હોય, ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન હોય. સ્થિર ખર્ચમાં બદલાય છે શું? તો એકમ દીઠ બદલાઈ જાય. અને ચલિત ખર્ચમાં શું બદલાય? તો ચલિત ખર્ચમાં કુલ ખર્ચ બદલાઈ જાય. ખાલી આ 2 જ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. અને અર્ધચલિત ખર્ચમાં એકમ દીઠ પણ બદલાય અને કુલ ખર્ચ પણ બદલાય. અને ત્યારે તમારે સૂત્ર મૂકીને બંને અલગ અલગ પાડવાનો હોય ખર્ચ. બરાબર છે? ચલો, તો હવે આપણા અહીંયા મેં સમજાવી દીધું આ પત્રકમાં આટલું. હવે મેં તમને છે ને આ નોંધ સમજાવું છું બધી. જો નોંધ નંબર 1, આ બધી નોંધ તમે હાસ્યમાં કાં તો નોટમાં લખી દેજો. બરાબર? નોંધ, પહેલી નોંધ, ચલિત ખર્ચમાં એકમ દીઠ સ્થિર રહે છે. જો મેં તમને સમજાવી લીધું ના આવ્યું. ચલિત ખર્ચ એમાં એકમ દીઠ સમાન છે. આવી ગયું. અને કુલ ખર્ચ બદલાતો રહે છે. તો જો આ આપણો કુલ ખર્ચ બદલાય છે કે નહીં? એટલે મેં અહીંયા બધું લખેલું જ છે પહેલેથી. જો હવે આ સ્થિર ખર્ચની વાત કરે છે. તો સ્થિર ખર્ચમાં એકમ દીઠ બદલાતો રહે. જો તો આ સ્થિર ખર્ચ એમાં એકમ દીઠ બદલાય અને કુલ ખર્ચ સમાન રહે છે. તો જો આ કુલ ખર્ચ તો સમાન છે કે નહીં? ખબર પડી? એવી રીતે આ નોંધ ખબર પડી ગઈ ને? હવે લખી કાઢજો. ચલો, બીજી નોંધ, માલ સામાન મજૂરી પ્રત્યક્ષ ખર્ચા સીધા ખર્ચા આ બધા ખર્ચા ચલિત ખર્ચા કહેવાય. એ મેં તમને પહેલા કીધું. અને ચલિત ખર્ચામાં એકમ દીઠ સમાન હોય અને સ્થિર ખર્ચ બદલાયા કરે. શું કરે? જો અહીંયા ધ્યાન આપો. ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન હોય. ચલિત ખર્ચમાં શું સમાન હોય? એકમ દીઠ. તો જો આ ચલિત ખર્ચ છે એમાં પૂરા એકમ દીઠ સમાન છે. અને બીજું શું કહે છે કે સ્થિર ખર્ચમાં શું કહે છે? સ્થિર ખર્ચમાં એકમ દીઠ બદલાય છે. તો જો આ સ્થિર ખર્ચ છે એમાં એકમ દીઠ બદલાય છે ને? ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન છે, જ્યારે સ્થિર ખર્ચમાં એકમ દીઠ બદલાય છે. બરાબર છે? એટલે ટૂંકમાં છે ને આ બધું જે અહીંયા લખેલું છે ને એ આ ફોર્મેટ પ્રમાણે જો ખાલી તમે આટલું લખી કાઢો ખાલી નોટમાં. બરાબર છે? તો આ તમને બહુ કામ લાગશે. આખા પત્રકમાં તમને આ જ કામ લાગશે. પરીક્ષામાં બી તમને આ જ જરૂર છે ને MCQ પૂછાય તો એમાં પણ આ કામ લાગશે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ આ કામ લાગશે. એટલે આ મોસ્ટ IMP છે. ચલો, હવે આવ્યું આ પત્રક માટેનું એક સૂત્ર છે, એક સમજ માટે ખાલી આ એક લખી દેજો. જો કુલ ખર્ચ તમને કેવી રીતે મળશે? તો એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત. એટલે માની લો કે તમારે અહીંયા આ એકમ દીઠ કિંમત અહીંયા 5 રૂપિયા છે. કેટલી છે? 5 રૂપિયા. અહીંયા એકમ છે 10,000. કેટલા છે? 10,000. તો તમને અહીંયા કુલ ખર્ચ જોઈતો હોય તો શું કરો? આ 10,000 ગુણ્યા 5 કરીને અહીંયા કેટલા લખી દેવાના? 50,000 લખી દેવાના.
આવી રીતે. તો બસ આ કુલ ખર્ચ અહીંયાની કોલમ છે ને, તો એનું સૂત્ર આવી ગયું. શું આવી ગયું કે એકમો આપણા કેટલા 10,000, એકમની કિંમત કેટલી કહેવાય 5, તો 10,000 ગુણ્યા 5 એટલે કેટલા આવી ગયા 50,000. એવી રીતે. એટલે જો તમને આ સાઈડની રકમ જોઈતી હોય ને આ સાઈડની, તો એકમો ગુણ્યા એકમની કિંમત કરી નાખવાની. થઈ ગયું. ચલો એના પછીનું જોઈએ. હવે અહીંયા છે એકમ દીઠ કિંમત. માની લો કે તમને એકમ દીઠ કિંમત જોઈતી હોય ને, આ 5 રૂપિયા તમને જોઈતી હોય ને, આ 5 રૂપિયા, અને આ તમને આપેલી હોય તો શું કરવાનું? જો કુલ ખર્ચના છેદમાં એકમો, એટલે 50,000 છેદમાં 10,000 લખો ને, એટલે 5 મળી ગયા તમને એકમ દીઠ કિંમત. જો થઈ ગયું. એટલે ટૂંકમાં મેં અહીંયા બધી નોંધ લખેલી છે, ખાલી તમારે સમજવાની જરૂર છે. ચલો હવે તમારે એકમો શોધવા હોય તો કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ કિંમત. જો એકમો એટલે શું કે મારે કે 10,000 તમને જોઈતા હોય, 50,000 ભાગ્યા 5 કરી નાખો એટલે 10,000 મળી ગયા. થઈ ગયું ને? હવે જો બીજી રીતે સમજો. માનો કે 100% 10,000 તમને આપેલા હતા, તમને અહીંયા 80 અહીંયા શોધવા, તો શું કરો કે 100 એ 10,000 તો 80 એ કેટલા? તો 8,000 તમને અહીંયા મળી જાય. 8,000 એકમ. આવી રીતે ખબર પડી? તો આવી રીતે આપણે દાખલા કરવાના હોય. ચલો ને અહીંયા બીજું સૂત્ર હવે અર્ધચલિતનું છે. જ્યારે તમારા દાખલામાં અર્ધચલિત પોઈન્ટ આવે ત્યારે શું કરવાનું? તો જો અર્ધચલિત ખર્ચામાં બે પ્રકારના ખર્ચા સમાયેલા હોય છે, એક સ્થિર અને બીજો ચલિત ખર્ચ. તેથી અર્ધચલિત ખર્ચમાં એકમ દીઠ અને કુલ ખર્ચ બંનેની રકમ કેવી હોય? અલગ અલગ હોય. મેં તમને નહીં કીધું કે આમાં કેવું, આમાં આ એક સમાન હોય તો બીજું બદલાતું હોય, પણ અર્ધચલિતમાં એવું નહીં હોય. અર્ધચલિતમાં કુલ ખર્ચ પણ બદલાય ને એકમ દીઠ પણ બદલાય. એટલું ધ્યાન રાખો. અને તમે મારા દાખલા જોશો ને એટલે તમને બધી આઈડિયા આવી જશે. હમણાં ખાલી તમે આ બધું લખી કાઢો, નોટમાં સમજી લો ખાલી કે શું આવે છે. દાખલો કરશો એટલે ખબર પડશે કે આ બધી નોંધ ક્યાં એપ્લાય થાય છે. ચાલો સ્ટેપ નંબર 1, જ્યારે અર્ધચલિતનો પોઈન્ટ આવે ને અહીંયા લખી દો. જ્યારે અર્ધચલિતનો પોઈન્ટ આવે ત્યારે તમારે આટલું કરવાનું છે. પહેલેમાં તમારે એકમ દીઠ ચલિત ખર્ચ શોધવાનો. તો એકમ દીઠ ચલિત ખર્ચ કેવી રીતે શોધાય? તો ખર્ચમાં ફેરફાર છેદમાં એકમમાં ફેરફાર. અને પછી સ્ટેપ નંબર 2 કુલ ખર્ચ શોધવાનો છે. કુલ ખર્ચ સ્ટેપ નંબર 2 તમારે છે ને સ્થિર ખર્ચ શોધવાનો. સ્થિર ખર્ચ જો આ રહ્યું અહીંયા સ્થિર ખર્ચ તમને મળે, તો કુલ ખર્ચમાંથી ચલિત ખર્ચ માઇનસ કરી નાખો એટલે સ્થિર ખર્ચા મળી જાય. બરાબર છે? તો આમાંથી તમને અર્ધચલિતમાં ચલિત અને સ્થિર બંને અલગ પાડવાનો છે. ગણતરીમાં તમને ખબર પડશે જ્યારે કરાવો ત્યારે. ચલો તો આ આપણું થઈ ગયું. બરાબર છે? બધું તમને અહીંયા સમજાવી દીધું છે. ઇન્ટ્રોડક્શન ડિટેલ્સમાં પહેલો વિડીયો આપણા કે પરિવર્તનશીલમાં શું આવશે, કઈ રીતે આવશે, અને અહીંયા આપણે એક દાખલો પણ લીધેલો છે. હવે નેક્સ્ટ પાર્ટ આપણે દાખલાનો કરાવીશું. બરાબર? અને આપણી એપ્લિકેશન માં ખોડિયાર એજ્યુકેશન એપ આપણી પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તો એમાં તમને TY BCom સેમેસ્ટર 6 નો આખો કોર્સ જોઈતો હોય તો તમે એ લઈ શકો છો. એની અંદર તમારા અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, લો, ઓડિટિંગ બધા સબ્જેક્ટ અંદર મળી જાય. અને એની ફીસ એ આપણો કોર્સ 2600 નો છે, પણ એ તમને ખાલી 1,500 રૂપિયામાં મળી જશે. બરાબર? 1,500 રૂપિયાની અંદર. અને ખાલી તમને અકાઉન્ટ સબ્જેક્ટ જોઈતો હોય તો એની ફીસ 600 રૂપિયા છે. બરાબર? એ પણ આપણી એપ્લિકેશન પર છે અને બધા વિડીયો રેડી છે, મુકાઈ ગયા છે, ખાલી તમને જોવાનું જ છે. એની અંદર એક એક દાખલો, એક એક વિડીયો અને PDF પણ અંદર અવેલેબલ છે. તમે PDF પણ જોઈ શકો છો. બરાબર? અને બીજી એક વસ્તુ કે MCQ આવશે, શોર્ટ ક્વેશ્ચન આવશે, પેપર્સ આવશે, બધું એપ્લિકેશનમાં જ છે. એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ અંદરથી જ પરચેસ કરવાનો છે, પરચેસ કરી લો. બરાબર? ને કંઈ પણ ડાઉટ હોય તો આપણો નંબર પણ છે 7433858780. આની પર તમે કોલ કરીને પણ ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને YouTube પર આપણા દરેક ચેપ્ટર્સના ખાલી બેઝિક આવશે, એને આપણે તમને ડિટેલ્સમાં જોવું હોય, બધા દાખલા IMP સમજવા હોય તો તમારે એપ્લિકેશન પર જઈને ભણવું પડશે. અને એક્ઝામ આવશે ત્યારે આપણે મોડેલ પેપર પણ આપીએ છીએ. એ કરશો એટલે તમે પાસ થઈ જશો. બરાબર? સારામાં સારા માર્ક્સ છે. અને સ્ટેટ વિષયના પણ આપણા વિડીયો બધા છે, બધું રેડી છે. તમે ખાલી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. નહીં સમજ પડે તો આની પર ફોન કરો. બરાબર? અને હમણાં જ સેમ 5 નું કાલે રિઝલ્ટ આવ્યું, તો આપણી ચેનલના અને આપણી એપ્લિકેશનના ઓફલાઈન સ્ટુડન્ટ પણ ઘણા બધા પાસ થયા છે. બરાબર? તો સેમ 6 નો તમે જલ્દી તૈયારી ચાલુ કરી નાખો, કારણ કે સમય ઓછો છે. હવે પછી આ છેલ્લું યર છે તમારું ડિગ્રીનું. સેમેસ્ટર 6 તમારું લાસ્ટ યર છે. જો અત્યાર સુધી તમારી KT નહીં આવી હોય સેમ 5 સુધી, તો 6માં પણ હવે આવવાની રહેતા. બરાબર? અને આપણા ઓફલાઈન ક્લાસ પણ અવેલેબલ છે. જો તમે સુરતમાં રહેતા હોય ને તો આપણે કોન્ટેક્ટ કરો અને ઓફલાઈન ક્લાસમાં તમે જોઈન કરી શકો છો. અને જે સ્ટુડન્ટની સેમેસ્ટર 5 કે સેમેસ્ટર 6માં KT હોય ને એના પણ ક્લાસ ચાલુ છે. એટલે 80 KT ના પણ આપણે કરાવીએ છીએ. બરાબર છે? તો તમે કોન્ટેક્ટ કરજો.